વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ 17મું સ્વામિનારાયણ હરે. વચનામૃતનું નામ છે સત્સંગમાં કુસંગ અને મોડી વાત ન કરાવી. સ્વામિનારાયણ હરે સંવત 1876 માગશર વધી 5મે દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણે બારણે ઓરડો છે તેમાં કથા વંચાવતા હતા અને ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી હતી તથા ધોળી પાગ બાંધી હતી અને પીળા પુષ્પની માળા પહેરી હતી અને પીળા પુષ્પનો તોરો પાઘને વિશે ખોઈસો હતો અને અતિ પ્રસન્ન થતા વિરાજમાન હતા. અતિ પ્રસન્ન, હા, ખૂબ ખુશાલીમાં મોજમાં હતા. તે સમયને વિશે મહારાજે મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી આદિ સાધુને તેડાવ્યા અને શ્રીજી મહારાજ ત્યાં સર્વે પ્રત્યે બોલ્યા છે, આપણા સત્સંગમાં થોડો કુસંગનો ભાગ રહ્યો જાય છે તે આજ કાઢવો છે અને આ પ્રકરણ એવું ચલાવવું છે જે સર્વે પરમહંસ તથા સાંખ્ય યોગી તથા કર્મયોગી સર્વે સત્સંગીમાં પ્રવર્તે. તે સત્સંગમાં કુસંગ તે શું છે? તો જે વાતના કરનારા હિંમત વિનાની વાત કરે છે તે સત્સંગમાં કુસંગ છે. તે કેવી રીતે વાત કરે છે? તો એમ કહેશે છે, ભગવાનનું જે વચન તેને યથાર્થ કોણ પાળી શકે ભાઈ, અને વર્તમાન ધર્મ પણ યથાર્થ કોણ પાળી શકે? માટે જેટલું પડે એટલું પાળીએ. અને ભગવાન તો અધમ ઉદાહરણ છે, તે કલ્યાણ કરશે. મરતા મરતા બોલે, હા, આ કેવું ખબર છે? હા, પ્રથમ મહારાજે એક તો મહારાજ પ્રસન્ન હતા, ખુશાલીમાં હતા, હા, મોજમાં હતા. અને પછી સત્સંગમાં મોટેરા મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી એને આદિ એટલે બીજા બધા હોય. પછી બ્રહ્માનંદ સ્વામી હોય, નિત્યાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી બધા હોય, આનંદ સ્વામી, માનુપાનંદ બધા મને તેડાવ્યા. અને પછી મહારાજ બોલ્યા, બધા મોટેરાના આગળ રાખે ને એને હાજરીમાં પછી મહારાજે વાત કરી કે આપણા સત્સંગમાં થોડો કુસંગનો ભાગ રહ્યો જાય છે એ સારું ન કહેવાય. હા, આજ તેને કાઢવો છે આપણે. અને આ પ્રકરણ એવું ચલાવવું છે જે કે સર્વે પરમહંસ કીધા ને એમાં બ્રહ્મચારી આવી ગયા, પાર્ષદો આવી ગયા અને સાધુ આવી ગયા, બધા આવી ગયા, કોઈ બાકી ન રહ્યા. સર્વે પરમહંસ તથા સાંખ્યયોગી એને કહેવાય, હોય ગ્રસ્થાશ્રમી છતાં બ્રહ્મચર્ય પાળી અને મહારાજ અને સંતોની સેવામાં સમર્પિત થયા હોય. ભગવાન અને સંતોની સેવામાં સમર્પિત થઈ ગયા હોય ગ્રસ્થાશ્રમ. હા, અને રહેતા મહારાજ ભેગા, પણ એને કાંઈક કામ પ્રસંગે કદાચ ક્યારેક જવું પડે ઘરે તો જાય, અને બાયુ સાથે બોલવું પડે તો બોલે. આને કહેવાય સાંખ્ય યોગી તથા કર્મયોગી. એટલે તમે બધા
પરમહંસ, સર્વ પરમહંસ, કોઈ બાકી ન રહી જવો જોઈએ. પરમહંસ, સાંખ્યયોગી અને કર્મયોગી સર્વે સત્સંગમાં પ્રવર્તાવું છે. તે સત્સંગમાં કુસંગ તે શું છે? સત્સંગમાં કુસંગ તે શું છે? કે મારા પ્રશ્ન કરી થોડા હટકા અને પછી મહારાજ બોલ્યો, વાત ના કરનારા છે ને, વાત ના કરનારા, આ મોટેરા બધા હતા ને, એટલે કીધું વાત ના કરનારા એ વાત એમ કરે. શું? એ હિંમત વિનાની વાત કરે, એ સત્સંગમાં કુસંગ છે. આ મંદિરના દરવાજાની બહાર તો કુસંગ છે. દરવાજાની બહાર ગુણાતીતાન સામે કીધું વિષયના શું ઢોલ વાગે છે, વિષયના ઢોલ વાગે છે. હા, પણ આ તો સત્સંગમાં કુસંગ છે અહીંયા અંદર. હા, એને કાઢવો છે આપણે. કેવી રીતે વાત કરે છે ભારતથી? ભગવાનનું જે વચન તેને યથાર્થ કોણ પાડી શકે? એ ભગવાન તો અધમ ઉદાહરણ છે. ના વર્તમાન ધર્મ બધે કોણ પાડી શકે? બધે ભગવાન વચન જુઓ, તમને દ્રષ્ટાંત દઉં. આ વાત ના કરનાર શું વાત કરે એ હું નથી બોલતો. હા, એ બોલે છે. જો સાંભળો, તમને દ્રષ્ટાંત દઈ. બરાબર, તમે ગાડી ચલાવો છો ને, તો કે હા, તો એમાં સ્પીડ ક્યાં સુધી લખી હોય? 100 હોય, પછી 110, 120, 130, 40, 50, 60 સુધી હોય ને? કે હા હોય. 160 સુધી સ્પીડ, 200 સુધી હોય. તો પછી કે એટલી સ્પીડમાં ગાડી ચલાવાય? કે ના, ગાડી ચલાવાય નહીં. કે કેટલે ચલાવાય? પછી માપમાં. એમ શિક્ષાપત્રીને બધી આજ્ઞાઓ કીધી હોય એ બધી ન પાડી શકાય, માપમાં પડાય. આવી વાત કરે આ કોણ? હિંમત વિનાના. એટલે ઓલા સામે વાળો હા, વાત સાચી હો, વાત સાચી હો કે જો. પછી જો બીજી શું વાત કરે? હવે અમારે સાધુએ ઠાકોરજી જમાડ્યા, એટલે જમવા બેસી એમ એ ઠાકોરજી જમાડ્યા ત્યારે લાકડાનું પાત્ર હોય, આવું શંખ આકારનું ગોળ, એટલે એમાં જુદું જુદું ન રહે. તમારા થાળીમાં બધું જુદું જુદું રહે. આમ બધું ભેગું થઈ જાય, ન કરવું તો ભેગું થઈ જાય. એટલે પછી એમાં આમ અંજલિ ભરી, એટલે પોસ ભરી પાણી નાખવાનું હોય. તો એ શું કે, તમે પાણી જમવા બેહો, ઠાકોર જમવા બેહો, તો કેટલું પાણી નાખો? બસ આ પોસ ભરે એટલે અંજલિ પાણી નાખી દેવાનું, નાખી દેવાનું. બસ એટલું જ. અમે કેટલું નાખીએ? અમે જો રોટલી પર પાણીમાં બનાવીએ, લોટ બાંધીને પાણીમાં. શાક છે ને એમાં બટેકાનું શાક પર પાણી નાખીએ. કઠોળ હોય ને તો એમાં પાણી નાખીએ. ખીચડી હોય ને તો એમાં પાણી નાખીએ. કઢી હોય ને તો એમાં પાણી નાખીએ. દાળ હોય ને એમાં પાણી નાખીએ. તમે ખાલી છાપ હોય પાણી નાખો. અમે બધું પાણીમાં જ બનાવીએ. પાણી નાખવાનું ક્યાં રહ્યું? બોલો. અને બે તમાચા માર્યા હોય ને તો બીજો બોલે નહીં. પણ હવે આપણે સાધુ એટલે મારે તો નહીં ખાય. આ હિંમત વિનાની વાત બધી છે. પછી મહારાજ આજ્ઞા કરી સાધુ એકલા જવું નહીં. બરાબર, સંઘ સોબત વિના એકલા ન જવું. એટલે તમે કેટલા જાઓ? અમે બે તો જાય, બે સાધુ અમારું હોય. તમે અમે છે ને 50-60 જણા ભેગા હોય. તમે બે જ, અમે 50-60 હોય. એકલા ન જાય. શું બસમાં કેટલા હોય? બસમાં કેટલા હોય? આ મને જેતપુરમાં હું એકલો હતો ને, સેવા કરવા જતો જેતપુર મંદિરમાં. આ નિત્ય સ્વરૂપ જેતપુરમાં નીકળી ગયા ને, પછી એ સરદાર આવ્યા હતા. એ વખતે અમે જેતપુર મંદિર સેવા કરતા હતા. એટલે ત્યાં મને એક મહાત્મા ભેગા થયા હતા. અને પછી અમે રમૂજે ચડ્યા, રમૂજ એટલે વાતો ચડ્યા.
હવે અમે તો ગુરુકુળના સાધુ એટલે અમારે તો બધી પછી મર્યાદાના નિયમ ધર્મ પાણી નાખવું આ બધું હોય. હા, એમાં ન ચાલે એટલે ન ચાલે, પછી છૂટછાટ હાલે જ નહીં. એ પ્રમાણે રહેવાનું, કરવાનું એટલે કરવાનું. એકલા હોય તો ભલે 5, 15, 50 હોય તો ભલે એ પ્રમાણે રહેવાનું. એટલે પછી છે એ કે તમે 2 જણા સાધુ જોડમાં જો, આમ 2 જોડમાં જો, એકલા ન હોય. તમે તો 50, 60 હોય, વધારે હોય કે એટલા બધા ક્યાંથી કરે? એ કે બસમાં કેટલા હોય? બસમાં જાય એટલે આટલા હોય ને કે પછી તમે પાણી કેટલું નાખો કે મેં આટલું. અમે તો આ બધું પાણીમાં જ બનાવીએ, પછી નાખવાની જરૂર નહીં કાંઈ. આ બધી હિંમત વિનાની વાતો છે. ધર્મ નિયમ પાડવા નથી ને એટલે એની બધી વાતો. આ બધા રસ્તા છે, સાઈડ રસ્તા છે બધા ને. રોડનું રિપેરિંગ આવતું હોય ને પછી ડાયવર્ઝન કાઢે ને, ડાયવર્ઝન સારું ન હોય. હા, ખાડા ખબડાવાળો હોય, કાચો રસ્તો હોય, જોડી ઉડતી બધું હોય, આ બધા ડાયવર્ઝન કાઢવાની વાતો બધી છે. સીધે રસ્તે ચાલવું નથી. એટલે મહારાજ કહે છે એ ભગવાન તો કે આવા અધમ ઉદાહરણ છે, પતિ પાવન છે, શરણાગતના કારણ હાર છે. એ તપ તપી ખપી જાય. શું કીધું કે તપ કરીને તપી ખપી જાય તો પણ એ ધામમાં ન જવાય ભાઈ. કે અમે તો એ હુતા જાય હો કે ધામમાં ભગવાન આગળ આવશે તેવી જશે. હા, અમે ભગવાનના દીકરા છે કે. હા, પછી એક જણા એવો મહિમા ગાયો, હું નામ નહીં લઉં, એ કે અહીંયા તો ભગવાનનું વરદાન છે કે અમે ગમે તેમ કરશું ને, ખાઈશું પીશું, ખૂબી કરશું, હરશું ફરશું, રમશું ભમશું, ખેલકૂદ નાચકૂદ બધું કરશું તો અંતે ભગવાનને તેડવા આવશે કે. અમને વરદાન આપ્યું છે કે. બોલો, વરદાન આપ્યું છે કે ગમે તેમ કરશું ને, અને અમારો અભાવ લે તો એ કામમાં નહીં દઈ ગયો. હા, અમારો અભાવ દાંત આવી વાત બધી. ભાઈ, તમે ખાલી એક પ્લેનની મુસાફરી કરતા હોય ને, પ્લેનની મુસાફરી તો એમાં કેટલું સિસ્ટમ હોય. રેલવેની મુસાફરી, લોકલ રેલવે હો, એ રેલવેની મુસાફરીમાં તો ઘેટા બકરા જે બધા ભરાઈ ગયા હોય, એમાં કઈ સિસ્ટમ બિસ્ટમ હોય, જગ્યા આવે, બે ઠેકલા મૂકી દે, આમ છે તેમ છે ને બધું હાલે. પણ પ્લેનમાં સેક્ટર અને કેટલા નિયમ હોય, કડકાઈ હોય. એરપોર્ટમાં પ્રવેશ કરો દરવાજામાંથી એટલે તમારે તરત જ ચેકિંગ ચાલુ થઈ જાય. એટલે પ્લેનમાં બેસો ત્યાં સુધી કેટલું ચેકિંગ આવે. અમે 1.5 વર્ષ છું મદ્રાસથી આવતા હતા અમદાવાદ. એટલે અમારે એટલે આરતી કરી પૂજામાં એટલે ગેસને લાઇટર આવડાવડા હોય, એટલે ચેકિંગ કર્યું, લાઇટર દેખાતું નહીં, એટલામાં રહી ગયું. બે સાધુ પાસે, બે પાસે હતા, મારો પાસે હતો નીકળી ગયું. બે સાધુ પાસે હતો એમાં ન દેખાડું. પછી અમે ફરતા આમ સામાન આમ વહી ગયો, એના જે જાત હોય નથી, અને અમે આમ વહી ગયા સીધા પ્લેનમાં ચડવાનું આવે ને ત્યાં. હજી બસને વાર, બસમાં બેસીને પછી પ્લેનમાં જવાય. બસને વાર એટલે અમે બેઠા હતા. ત્યાં કોઈ ભાઈ આવ્યા, એ કે આ નામની વ્યક્તિ કોણ છે? એ કીધું અમે છે. કે તમારા લગેજમાં સામાનમાં કે ચેક કરવું પડે છે કે સામાન અત્યારે અહીંયા આવ્યો છે, તમે ત્યાં આવો કે. ત્યાં ગયા, બે શું ચેક છે, આપણે પાસે કંઈ છે નહીં. ત્યાં ગયા છેલ્લો ખોલે તો ગેસનું લાઇટર નીકળ્યું. ગેસનું લાઇટર નીકળ્યું. એ આમાં સ્કેનરમાં નહીં દેખાતું હોય તો વહી ગયું. પછી પ્લેનમાં સામાન ચડાવતા ને ત્યાં નીકળ્યું, પકડાઈ ગયું. આ બધી શિસ્તતા, મર્યાદા, પાલન, ચેકિંગ એમાં બિલકુલ ન ચાલે. આમાં ગેસના લાઇટરમાં આપણે શું છે કંઈ બીજું કંઈ છે ને એમાં? તો અહીંયા આમ કેવું સળગાવવાનું છે કે ન ચાલે ન ચાલે. હા, અમારા ઠાકોરજીને પણ સ્કેનર મશીનમાંથી પસાર થવું પડે છે. ઠાકોરજીને હોતે અમારા ઠાકોરજીને છે ને મશીનમાંથી પસાર થવું પડે. એટલે અમે હરદેકથી ઠાકોરજીની મશીનમાં પધરાવીએ અને સામે તરફ ઉભા રહી જાય. ત્યાંથી રહી અને મશીન ફરતો મને ગોથા ખાવા બધું. હા, અહીંયા રહી જાય. અમારા ઠાકોરજી છે એ મૂકવા તો પડશે કે બધી મશીનમાં. આ બધી શિસ્તતા પાલનતા છે. અને બસમાં, એસટી બસમાં સરી જાવ ને તો ઘેટા બકરને પૂરે ત્યાં કોઈ ન પૂછે તમને. રેલવેમાં, લોકલ રેલવેમાં સરી જાવ તો કોઈ ન પૂછે. બરાબર? એમ અહીંયા જો આટલી મર્યાદા શિસ્ત પાલન હોય તો આપણે આ અષ્ટ આવરણ પાર
અક્ષરધામમાં જવું છે તો કાંઈ નિયમ ધર્મ નહીં રાખો ને? બોલો. હે જેટલું જેટલી કોઈ પણ વસ્તુની જેટલી કિંમત વધારે, મૂલ્ય વધારે, એટલી વસ્તુ સારી, એટલી વસ્તુ સારી હોય, સુપર હોય, સરસ હોય. એમ જેટલી આપણે મહારાજની આજ્ઞા પાડીએ, જેટલું ભજન કરીએ, એટલું મહારાજની મૂર્તિનું સુખ વધારે મળે. આજ્ઞા એટલે કાંઈ લેતી દેતી ન હોય, ભજન ભક્તિ થતા હોય એટલે કરતા હોય એટલે કરીએ. પછી મહારાજ કે સારું જાઓ તમે બીજે ક્યાંય મૂકી દે. એક નક્કી કરી રાખવાનું, આપણો જન્મ શેને માટે છે, આપણો જન્મ શેના માટે છે એ નક્કી કરવું જોઈએ. એ સરસ મજા ખાણા પીણા, ખાણી પીણી, મોજ મજા, ગાદી તક્યા, ગાલ મસૂજા, ગાદલા, સોફા સેટ, આ હિંડોળા ખાય, મોજ મજા કરો. હે આને માટે નથી. ખાવું પીવું, મોજ મજા કરવી, દેશ વિદેશમાં ફરવું, જલસા પાણી કરવા. રાતના 9 વાગ્યા, 9 નહીં પણ 10 11 વાગ્યા પછી, 9 નહીં, 9 તો બહુ વહેલું કહેવાય. એ 10 વાગે, 11 વાગે, 12 વાગે, 1 વાગે અને પછી ખાણી પીના જલસા શરૂ થાય. અને સવારે પછી 9 વાગે 10 વાગે ઉઠીએ. એના માટે આપણો જન્મ છે. કયો વહેલું સુવર, વહેલું ઉઠવું, બરાબર. અને સ્વામિનારાયણ ભગવાનની નાનીથી માંડી મોટી આજ્ઞા, આ કોઈ આજ્ઞા તમે પરવશ થકી સ્વીકારી લો. ભાઈ આ આજ્ઞા પાળવાની હોય પણ અમે પાળી શકતા નથી. ભાઈ આ અમારી લાચારી છે, અમારી આ લાચારી છે, અમારી આ બધી નબળાઈ છે, આમ પાળી શકતા નથી. એ એક વસ્તુ જુદી છે. લાચારીથી તમે નથી પાડી શકતા, તમારું દેહ શક્તિ કામ નથી કરતું, તમારું દેહ કામ નથી કરતું, તમારી કોઈ પણ નબળાઈ છે, કોઈ પણ કારણ છે, બરાબર. હવે સમજો કે તમારે ઘરની અંદર એક જ હરિભગત હો અને મા બાપ એ સત્સંગી ન હોય, બીજા બધા આજુબાજુ વાળા સત્સંગી ન હોય, તો કેટલી કઠણાઈ આજ્ઞા પાડવામાં મુશ્કેલી. અમારે 2 હરિભગત એવા છે, નવા થયા છે, નામ નહીં લો ગામનું, કારણ કે કથા યાદ રહેતી હોય. એટલે એકને બહુ વાંધો નથી. મામા ફોઈના 2 છોકરા છે, કોલેજમાં ભણે છે. એક 12મામાં ને કોલેજમાં ભણે છે. છોકરાને સત્સંગનો રંગ ખરેખરો લાગ્યો છે. એની મા તો બહુ વિરોધ ન કરે, મમ્મી બહુ વિરોધ ન કરે. છોકરો કેમ કરે પણ સત્સંગ નહીં, પણ વિરોધ ન કરે. એનો બાપ છે ને પ્રહલાદના બાપ જેવો. હા, હવે એને સત્સંગ કેવો રાખવો, કેજી નિયમ ધર્મ બધે પાડવા હોય તો કે ઘણી વખત મજબૂરી પછી આવી ગઈ એની યાર, ન પાડી શકે. ત્યાં મહારાજ જોવે કે આ બિચારાને બધું કરવું છે, પણ આજુબાજુનું સર્કલ વાતાવરણ સારું નથી, બરાબર. બાકી કાંઈ વાંધો ન હોય અને મોજ મજા જલસા. આ શાલિગ્રામને એટલો આનંદમાં મોજમાં રાખતા હોય, શાલિગ્રામ હતા દેહને શાલિગ્રામની જેમ રાખતા હોય, બરાબર. અને પછી કે આપણો તો એક પગ અહીંયા અને એક પગ તો અક્ષરધામમાં. હા, વાત જુઓ. એ જો હાવ સામાન્ય વાત કહું ને, હાવ સામાન્ય વાત, હાવ સામાન્ય, એકદમ લોકલ, હાવ નીચામાં નીચી વાત. તમારા ગ્રહસ્થને છોકરો 20-25 વર્ષનો થાય અને કાંઈ કામ ન કરતો હોય તો બોલો, તમને પોસાય? કાંઈ કામ ન કરતો હોય, 20-25 વર્ષ થઈ ગયો હોય તો હા, પોસાય તમને? એ તું કાંઈક લાઈન ઉપર છે, એ તું કાંઈક કર, કાલ સવારે તારા લગ્ન થાય પછી તું શું કરીશ? કે બહુ થાય ને પછી કહી દે જા તું લોખો થઈ જા, હવે આપણો તું કમાઈને ખાઈશ, મજૂરી કરીને ખાઈશ. કે બોલો, એ લગ્ન કોણ દે એને? આ કામનો કૂટો હોય એને છોકરી કોણ દે?
કેટલાય પ્રશ્ન હોય, બરાબર? એ કામ ન કરતો હોય તો તમે ન પાડો, તમારો દીકરો હોય ને તો તમે ન પાડો. તો ભગવાન આપણે એમને પાડશે કાંઈ કીધા વખત અક્ષરધામમાં લીધા એમ ને, કાંઈ કરવું નહીં. આપણે એના કહેવાય ગયા, હે એના કહેવાય ગયા હોય તો એની ખુમારી હોય. હા, જો ગુરુકુલનું, રાજકોટ ગુરુકુલનું નામ કહેવાય સત્સંગમાં. એટલે અમને ખુમારી, હું ગુરુકુલનો સાધુ, હું 31 વર્ષ ત્યાં રહ્યો છું. પછી એમ થયું કે આપણે વડતાલમાં મંદિરમાં ભજન તો વડતાલ ગયા, પછી અત્યારે તમે અહીં બોલે અહીં આવ્યા, બરાબર? પણ અમારા જીવમાં આ શરીરનું હાડકું 31 વર્ષ જ્યાં હોય તો આ લોહી શરીરમાં ગુરુકુલનું હોય, આ હાડકા ગુરુકુલના ખોરાકથી બંધાયેલા હોય. આ લોહી છે એ ગુરુકુલનું છે, અને એની ખુમારી કેમ ન હોય? હે, હા, ખુમારી તો હોય જ. અરે તમે સાંભળજો, તમે સરસ મજાના લાડુ, દૂધપાક, પૂરી, ભજીયા મોઢામાં પાણી ન આવી જાય, આ બધું જીમાવો, અને પછી 1.5 પૈસાનો મૂળો ખાધો હોય, 1.5 પૈસાનો મૂળો, અને પછી ખાતા પછી ઓડકાર શેનો આવે? એટલે આપણે મીઠાઈ ખાધી, સરસ મજાના પકવાન ખાધા તો, પણ તમે ઉપર મૂળો ખાધો ભાઈ, એ 1.5 પૈસાનો મૂળો ઓડકાર લાવે છે. તો અમે આ ગુરુકુળમાં 31 વર્ષ સાધુ તરીકે ને 4 વર્ષ વિદ્યાર્થી તરીકે 35 વર્ષ રહ્યા, તો ઓડકાર કેમ ન આવે અમને ગુરુકુળનો? અને ભાઈ જો આ તો બધી વાતો આવી એટલે કહી દઉં ભેગું. આ શરીરનો જ્યાં જન્મ થયો ને ત્યાં સ્વામિનારાયણનું નામ નિશાન નહોતું આજુબાજુ ક્યાંય. અને ગુરુકુળમાં એવા સ્વામિનારાયણ ભગવાન ઓળખાના, એને કોઈથી ભૂલાય કોઈ થયો, બરાબર? એમ આ તો હું દ્રષ્ટાંતથી બધી વાત કરું છું, મારા જીવનના દ્રષ્ટાંતથી વાત કરું છું. એમ આપણે ખુમારી છે, એમ આપણે સ્વામિનારાયણ ભગવાનના છીએ, તો સ્વામિનારાયણ ભગવાનની ખુમારી હોવી જોઈએ. અમે કોના છીએ? આમ રેવાય અને આમ ન રેવાય, એની ખુમારી હોવી જોઈએ. આ તો માય કાંગલા બોલે એ પાડે એટલું પાડીએ. ભગવાન તો અધમ ઉદાહરણ છે ભાઈ, અધમ ઉદાહરણ છે. એ કોઈને ન મૂકે, કોઈને ન મૂકે. 1000 મીલને લઈ ગયા તો આપણે એવા તો નથી. પાછી વાતો આવી કરો અને કરવું કાંઈ નહીં. હા, નો હાલે, હાલે જ નહીં કોઈ દિવસ. હા, નો ચાલે. એટલે કેવું દ્રષ્ટાંત તમને દઉં. તમારે અમેરિકા, ઇંગ્લેન્ડ, લંડન જવું હોય અને વિઝાની એમ્બેસીમાં તમે ગયા, અમેરિકા, લંડનની એમ્બેસીમાં ગયા, અને ત્યાં તમને રિજેક્ટ કર્યા, લાલ ચોકડી તમને મારી દીધી પાસપોર્ટમાં, અને પછી તમે કહો ના મારે જવું છે અમેરિકા. કોઈ સંજોગોમાં જઈ શકો અમેરિકા? કોઈ સંજોગોમાં ન જઈ શકો. તમારા પાસે ભલે લાખો રૂપિયા હોય તો ન જઈ શકો તમે. હા, એ એમ્બેસી વાળા તમને કે જાઓ, સિક્કા મારી દે અને સાઈન કરી દે કે તમને મોકલવામાં આવે છે. પછી તમારી પાસે ફક્ત અને ફક્ત એક ટિકિટ પૂરતા પૈસા હોય તો તમે હુતા ખાતા ને મોજ કરતા અમેરિકા પહોંચી જાઓ, બરાબર? એમ આપણે જો અક્ષરધામમાં જવું હોય ને તો આ બધું કરવું પડે. એમ્બેસીમાંથી વિઝા લેવા પડે. હા, વિઝા લીધા વગર ન જઈ શકાય. હા, એટલે વિઝા એ છે કે ભગવાનની આજ્ઞાઓ પાડવાની છે, બસ ભગવાનની આજ્ઞા. જો અધમ ઉદાહરણ છે, પતિત પાવન છે, શરણાગતના તારણહાર છે, બધું છે, પણ ખોટો લાભ ન લેવાય. એ વસ્તુનો ઉપયોગ ક્યારે કરાય? આમાં તમને ખબર છે કે આવા મોટા મોટા બિલ્ડિંગો વિદેશમાં હોય ને, વિદેશમાં અહીં તો કાંઈ નથી. આવા મોટા બિલ્ડિંગ હોય ને એટલે આવી બારી હોય ને ત્યાં રેડ કલર લખ્યું હોય એક્ઝિસ્ટ લખ્યું હોય. પછી ઓલે ખૂણે લખ્યું હોય, ઓલે ખૂણે શું કામ લખ્યું હોય? કે કોક દી અકસ્માત થાય, અગ્નિ લાગે તો એ રેડ કલરના દરવાજા બધા દેખાતા હોય, તરત ત્યાંથી નીકળવા થાય. એનો ઉપયોગ ક્યારે કરાય? આપતકાળમાં. એનો ઉપયોગ આપતકાળ અકસ્માતમાં કરાય.
પણ દરરોજ તો અહીંયાથી નીકળી શકાય નહીં. એમ આ ભગવાન અધમ ઉદાહરણ છે, પતિત પાવન છે. એનો ઉપયોગ ક્યારે કરાય? અકસ્માત સમયે. અકસ્માત સમય, હા હા એમાં હોય છે. હા હોય, હા આ રેલવેમાં હોય. હું હમણાં રેલવે થયો દિલ્હીથી આવ્યો વડોદરા, અમે જોયું હતું. હા તો એ ભગવાન અધમ ઉદાહરણ પતિત પાવન સનાતન તારાના છે ને, એ અકસ્માતનો દરવાજો છે. ક્યારે? કે આપણે કોઈ દેહથી પરાધીન થઈ ગયા, દેહથી પરાધીન થઈ ગયા, અથવા કોઈ એવો પાપી જીવ છે અજામિલ જેવો, કોઈ એવો આપણે અભેસીજી એના જેવા કોઈ છે, અને એ સમય આવી ગયા ને તો ભગવાન પછી ઉદ્ધાર કરી દે, ને પછી એનો ઉદ્ધાર કરી દે. પણ આપણે કાંઈ વસ્તુ વાંધો ન હોય. હા અને શું કહેવાય, પથ્થર ખાઈ જાય, પથ્થરે પાચન થઈ જતો હોય, પથ્થરે પાચન થઈ જતા હોય, આવું ખડતર શરીર હોય, બરાબર. હા અને પછી કઈ કે આપણાથી કાંઈ થતું નથી, આપણે આમ છે તેમ છે. મારે તો કીધું ને, એ બધી ભગવાનની આજ્ઞા કોણ પાડી શકે ભાઈ? એ પડાય એટલી પાડશો, હેતા રહેશો, બાકી ભગવાન તો અધૂરું હશે પૂરું કરી દે કે. હા અધૂરું હશે પૂરું કરી દે. એ નો બોલાય, નો ચાલે, એટલે નો ચાલે. હા પેલા મેં બોલ્યો તો વાત અધૂરી કે આપણો જન્મ શેના માટે છે? સમજો, આપણો જન્મ શેના માટે છે? આપણા આત્માના કલ્યાણ કરવા માટે છે. ગણજો, આપણા આત્માના કલ્યાણ કરવા માટે. આપણો જન્મ શેના માટે છે? ભગવાનનું ભજન કરવા માટે. શું? આપણો જન્મ શેના માટે છે? ભગવાનનું ભજન કરવા માટે. સમજો, આપણો જન્મ શેના માટે છે? આપણા યોગમાં કોઈ આવે એને આપણે ભગવાનની વાત કરવા માટે. આપણા યોગમાં કોઈ પણ આવ્યો એને આપણે ભગવાનની વાત કરી અને ભગવાનના માર્ગે ચડાવવા માટે આપણો જન્મ છે. 3 મુદ્દા બતાવ્યા. આપણો જન્મ શેના માટે છે? આપણા આત્માના કલ્યાણ કરવા માટે. આપણો જન્મ શેના માટે છે? ભગવાનનું ભજન કરવા માટે. આપણો જન્મ શેના માટે છે? આપણા યોગમાં કોઈ આવે એને ભગવાન બતાવવા, ભગવાનને માર્ગે ચડાવવા, એને માટે આપણો જન્મ છે. બાકી જો ગામડાની શેરીઓમાં કૂતરા આટા મારતા હોય, હાંજ પડે એને ખાવાનું મળી રહે, અને એ ક્યાંક દિવાલને ઓઠીને પગે તેમ જમીન કરીને એ સુઈ જાય છે. હા અહીં આટા મારતા છે, પણ જમીન ખોદવા ન મળે. એ પૈકેથી જમીન ખોદે ને, હા એટલે કાગડા અને કૂતરા, કાગડા અને કૂતરા, ગીધડા અને બિલાડા બધાના પેટ ભરાઈ જાય છે અને બધાના જીવન હાલે છે. કાગડા, કૂતરા, ગધેડા, ભૂંડણા, બરાબર, એ ખાય પીએ છે અને હુવે છે ને જાગે છે, તો એ જિંદગી પસાર કરે છે. એ આપણે એને માટે જિંદગી છે, આપણે ખાવા પીવા માટે છે. શરીરને ચલાવવું છે એટલા માટે ખાવા પીવાનું છે, મોજ મજા માટે ખાવા પીવાનું નથી. આ શરીરને ચલાવવું છે એટલા માટે ખાવા પીવાનું છે. હા બાકી ભજન કરવાનું છે, આત્માનો ઉદ્ધાર થાય એના સાધન કરવાના છે. અને આ બધાનો મેઇન મુદ્દો એ છે મુખ્ય કે ભગવાન આપણે જે મેળા છે ને એની સર્વોપરી ઉપાસનાની દ્રઢતા, એનો સજ્જડ બંધ નિશ્ચય, આપણું કલ્યાણ આનેથી થાય છે, નિશ્ચયથી આશ રાખ્યો. હા એટલે આ બધી વસ્તુ છે ને આપણે અજર બંધ હોવી જોઈએ. હા એમાં બિલકુલ ન ચાલે એટલે ન ચાલે. હા જેમ વિઝા વગર અમેરિકા ન જાય એમ ન જવાય, એમ
છૂટછાટ ન ચાલે ન ચાલે. અને મોડી વાત તો ક્યારેય મુક્તિ કરાય જ નહીં. મહારાજે તો શું કીધું છે આગળ વાંચું છું. મોડી વાત કરે છે ને એને કેવા કીધા છે હે? એવી વાત ના કરનારા હિંમત વિનાની વાત કરે છે તે સત્સંગમાં કુસંગ છે. આ મોટો કુસંગ પાછો કીધો. મોડી વાત કરો એટલે કુસંગ થયો. તે કેવી રીતે વાત કરે છે તો એમ કહે છે ભગવાનનું જે વચન તેને યથાર્થ કોણ પાડી શકે છે અને વર્તમાન ધર્મ પણ યથાર્થ કોણ પાડી શકે છે. માટે જેટલું પડે એટલું પાડીએ. અને ભગવાન તો ધન ઉધારી છે તે કલ્યાણ કરશે. અને વળી એમ વાત કરે છે જે ભગવાનનું સ્વરૂપ જે હૃદયમાં ધારું તે કાંઈ આપણું ધાર્યું ધરાતું નથી. એ તો ભગવાન જેને દયા કરી ધરાવે તેને ધરાય છે. એવી રીતની જે મોડી વાત કરીને ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ ઇત્યાદિ જે ભગવાનની પ્રસન્નતાના સાધન તેમાંથી બીજાને મોડા પાડે છે. ઢીલી વાતો કર્યો. માટે હવે આ દિનથી સાવધાન. આપણા સત્સંગમાં કોઈ પણ એવી હિંમત રહિત વાત કરશો નહીં. સદા હિંમત સહિત જ વાત કરજો. અને જે એવી હિંમત રહિત વાત કરે તેને તો નપુંસક જાણવો ભાઈ. નપુંસક નરને પરણી નારી નહીં પામે અઘરણી રે. સાચે સાચું કેશું હરી રાખે તે મરેશું રે. નપુંસક નરને પરણી નારી નહીં પામે અઘરણી. સાચે સાચું કેશું હરી રાખે તેમ રેશું રે. અહીંયા કોઈ કુસંગી આવે અને જેમ તેમ બોલી અને કઈક ગાઢ બોલી જાય તો આપણે કેવું થાય? કોઈ અજાણો અબોધ મૂર્ખ માણસ આવે અને ગાઢ બોલી જાય તો થાય કેવું? કેમ બોલતા નથી? કોઈ ગાઢ બોલી જાય તો કેવું થાય? એમ સ્વામિનારાયણ ભગવાને એક ગાઢ બોલી જાય ને એનાથી મોટું કીધું. હિંમત રહિત વાત કરતો હોય ને એને નપુંસક જાણવો. આ કઈ થોડું કીધું કઈ? બોલો. વડતાલનું વચનામૃત છે 12મું વચનામૃત વડતાલનું. એમાં નપુંસકની વાત કરી. તમે કહેતા હો તો 2-5 લીટી છે વાંચું. હા, તમારી રજા લેવી પડે ને કે તમે વાંચો. અહીંયા વડતાલ ક્યાં આવી ગયા? કે અહીં વડતાલ તમે વાંચો છો અત્યારે, તમે વાત કરો છો રાજકોટમાં, તમે વડતાલ ક્યાં પૂરી ગયા કે આપણી પાસે? એટલે મારે તમને પૂછવું પડે. અને તમે ના પાડો તો કે હું વાંચા આવીને બંધ થોડોક રહેવાનો છો કઈ? હા, જો મહારાજ એમ વાત કરે છે 12મા વચનામૃતમાં, જેના હૃદયમાં એવો ભગવાનનો મહિમા સહિત દ્રઢ નિશ્ચય ન હોય, મહિમા સહિત દ્રઢ નિશ્ચય ન હોય, તેને તો નપુંસક જાણવો. બોલો. મહિમા સહિત નિશ્ચય. હા, મહિમામાં થોડુંક આપણે જોઈએ તો મહિમા એવો કે અનંત કોટી બ્રહ્માંડો, ટૂંકમાં કહી દઉં, અનંત કોટી બ્રહ્માંડો. ઉભા એ પછી વાત કરું. આમાં છે ને બધાને ખબર છે કે રિલાયન્સ નામની કંપની એક મોટી છે. આપણે એટલે એનું નામ લઈ. બરાબર? એ રિલાયન્સ કંપની આખા દુનિયામાં આખી છવાઈ ગયેલી છે. અને એના ભાઈ શું મુકેશભાઈ ને, એ મુકેશભાઈ એ કદાચ ને અહીંયા આવ્યા, કોઈ આપણો સમય ઉત્સવ પ્રસંગમાં આવ્યા અને પછી એમ કે રિલાયન્સ કંપનીના માલિક છે. આટલું જ બોલે હો.
સભામાં એલાઉન્સ કરનાર હોય ને એટલું જ બોલે કે આ રિલાયન્સ કંપનીના માલિક મુકેશભાઈ અંબાણી છે, આટલું બોલે. ઓલો કોઈ સભામાં બેઠો બેઠો ઝોલા ખાતો હોય ને એ સાંભળે તો એ આમ ટાઈટ થઈ અક્કડ થઈ જાય. એ છે બોલો, એ હાર તો સ્ટેજ વાળા આપે, પણ આ તો સામે બેઠા હોય એ આમ અક્કડ થઈ જાય. શું કામ? એ એમ જાણે છે કે દુનિયા આખીમાં રિલાયન્સ નામની કંપની બહુ મોટી છે, એ કંપનીના આ માલિક છે, આ એનો મહિમા. સાચું ને? એમ હવે બસ આ દ્રષ્ટાંત હવે તમને કહું, ભગવાનનો મહિમા સહિત નિશ્ચય. મહિમા એ સહિત નિશ્ચય. કેવો મહિમા? તો અનંત કોટી બ્રહ્માંડો. રિલાયન્સ કંપની તો ખાલી આ દુનિયાના દેશ હોય, કોને દુનિયાના દેશ ત્યાં ચંદ્રલોકમાં એનું રાજ નથી, સૂર્યલોકમાં એનું રાજ નથી, બ્રહ્મલોકમાં રાજ નથી, સ્વર્ગમાં નથી, બીજે ક્યાં રાજ છે એનું? ખાલી આ પૃથ્વીના ગોળા ઉપર છે. તોય આટલો મોટો મહિમા છે. તો આ પુરુષોત્તમ નારાયણ અનંત કોટી બ્રહ્માંડમાં જે કઈ થાય છે એ મારા ભગવાનની ઈચ્છાથી મરજીથી થાય છે. મારી મરજી વિના રે કોઈથી તણું તોડાય નહીં. કોઈથી એટલે કોણ? માણસ નહીં. કોઈથી એટલે માણસ નહીં. મોટા મોટા બ્રહ્માંડોના જે કાર્યવાહકો છે ને, કાર્યવાહકો બ્રહ્માંડોના ભગવાનની આજ્ઞાથી જે કાર્ય કરે છે, પોતાની મરજીથી નહીં, ભગવાનની આજ્ઞાથી, એ કાર્યવાહકો છે ને આટલું ન કરે છે કે ભગવાનની મરજી છે હોય આટલું તણું ન તોડી શકે. મોટા મોટા બધા જો એવા અનંત કોટી બ્રહ્માંડોના સંચાલક છે. હવે જો સાંભળજો, મારા હમું જુઓ, તમે મારા હમું જુઓ બરાબર, મારા મોટા હમું. અહીંયા આપણે બધા બેઠા છીએ અને તરત ખુરશી એક ખાલી ન હોય. મારા મોટા હમું જોજો તમે, ખુરશી એક ખાલી ન હોય ને કોઈક મોટું માણસ આવ્યા, ખુરશી દેવી હોય, પછી અહીં હોય હું આમ કરું, મોટે ખાલી આંખથી આમ કરું એટલે તરત સમજી જાવ કે ભાઈ આવ્યા છે, ખુરશી નથી, આ ખુરશી પડી છે ને લેવાની છે. બોલવાનું ન હોય, આમ થઈ આંખનો ઈશારો કર્યો, સમજી જાય કે ન સમજાય માણસ. અને તમારે ઘરે કોઈ મોટું માણસ આવ્યો, આમ છે તેમ છે હોય, અને છોકરો હોય, જે આંખનો ઈશારો કરો તરત છોકરો પાણીનો ગ્લાસ પાણી લાવે, એ સમજી ગયો છોકરો. એ ફક્ત આંખના ઈશારાથી અનંત કોટી બ્રહ્માંડનું સર્જન થાય છે. અને એક પ્રકૃતિ ભ્રંગ, આ પ્રકૃતિના વિલાસથી અનંત કોટી બ્રહ્માંડનો વિનાશ થાય છે અને સર્જન થાય છે. આ શક્તિ કોની છે? તમને અને મને મળ્યા છે ને એવા પુરુષોત્તમ સ્વામી ભગવાનની શક્તિ છે. અનંત કોટી બ્રહ્માંડોના સર્જન કરે છે, પાલન કરે છે, પોષણ કરે છે. આવી શક્તિના ધારક એવા જે ભગવાન, તેનો હું દાસ. અને એ ભગવાનનો નિશ્ચય આ સર્વોપરી ભગવાન છે. આ પાકો મહિમા સહિત નિશ્ચય, આવો નિશ્ચય નથી. અને પછી તમે એના મોઢાથી ગીતાજી સાંભળો કે ભાગવત સાંભળો તો કોઈનું કલ્યાણ ન થાય, કારણ કે નિશ્ચય નથી આનામાં. ભાગવત અને ગીતાજી ખોટા નથી, એ ગ્રંથો સાચા છે, પણ વાંચનારો ખોટો છે, એટલે એનાથી કોઈનું કલ્યાણ થાય નહીં. નિશ્ચય નથી ભગવાનનો. ખાલી પંડિત થઈ ગયા, પુરાણ થઈ ગયા, શાસ્ત્ર થઈ ગયા, બરાબર, શ્લોકો વાંચે ને અર્થ સમજાવી ગયા, બોલવાની છટા હોય તો તમને તાળીઓ પણ પડાવે, અને વાજિંત્ર વાળા બેઠા હોય અને પછી વાજિંત્ર તાળીમાં ગળું હાથા કરે, સારું વરસાદ, અને પછી જમાવટ કરે અને તમે બધા માથા ડોલાવો. હા, દરેક ખોટા માથા ડોલાવો, ખોટા ખોટા, કલ્યાણ ન થાય. શું કામ? ભગવાનનો નિશ્ચય નથી. ભગવાનનો નિશ્ચય નથી એટલે કલ્યાણ ન થાય. તમે ગીતાજી સાંભળો કે ના ભાગવત સાંભળો તોય કલ્યાણ ન થાય. નપુંસક છે. હા, મહિમા છે ને એ પુરુષાર્થન છે. ભગવાનનો જે મહિમા એ પુરુષાર્થન છે. એ મહિમા પુરુષાર્થન થી અનંતના કલ્યાણ થાય છે. એટલે 12મા વચનમાં કીધું કે ભગવાનનો નિશ્ચય નથી, બરાબર, તો એને નપુંસક જાણવો. અને તેને વચને કહીને કોઈ જીવનો ઉદ્ધાર થવાનો નથી. જેમ રાજા હોય તે નપુંસક હોય, તેનું રાજ્ય જતું હોય ને વંશ જતો હોય, પણ એ થકી એની સ્ત્રીને પુત્ર થાય નહીં.
એટલે નાખી દો. જય સ્વામિનારાયણ. હા જય સ્વામિનારાયણ. હા નપુંસક પુત્ર થાય નહીં. અને સર્વે મુલકમાંથી પોતા જેવા નપુંસકને ભેળા કરી તેડાવે તેની સ્ત્રીને સંગે રાખે તો પણ સ્ત્રીને પુત્ર થાય નહીં. બધા નપુંસક ભેળા કરીમાં ક્યાંથી થાય? તેમ જેને ભગવાનનો મહિમા સહિત નિશ્ચય નથી તો તેને મુખે ગીતા ભાગવત જેવા સદગ્રંથ સાંભળે પણ તેને કરીને કોઈનું કલ્યાણ નથી થતું. ગ્રંથ સાચા છે પણ ગ્રંથને વાંચનારો ખોટો છે. શું કામ? ભગવાનનો નિશ્ચય નથી. ખાલી ભણી ગણીને પંડિત થઈ ગયો, પુરાણી થઈ ગયો, શાસ્ત્રી થઈ ગયો, વિદ્વાન થઈ ગયો, વક્તા થઈ ગયો, પણ ભક્ત નો બન્યો. હા ભક્ત નો બન્યો. બીજાને એટલે મહિમા વસ્તુ અગત્યની છે. જો અહીંયા છે ઘણી વાત, હવે વાત પૂછ લે. વાત ઘણી. જો ચૂરમાના લાડુ, કાનાભાઈ ધ્યાન રાખજો, પાણી નું આવી જાય, પાણી નું આવી જાય. બોલો ત્યાં ભલા ભલા મને હું બરાબર આમ સાફ કરી નાખું પછી વાત કરું. હા ને પછી વાત કરું. ચૂરમાના લાડુ હોય અને એટલું ઘી અંદર નાખ્યું હોય, ઘી એટલું નાખ્યું હોય, દેશી ગાયનું ચોખ્ખું ઘી અને માખણમાંથી બનાવેલું ઘી, મલાઈમાંથી નહીં. અને ઘીના લાડુ બનાવ્યા હોય, લાડુ આમ બે વાળતા જતા હોય અને નીચે ઘીના ટીપા પડતા જતા હોય, નીચે ઘીના ટીપા પડતા જતા હોય અને એ લાડુ વાળી ચોકીમાં રાખ્યા, થોડીક વાર પવન આવે સુકાઈ જાય ને ઉપર ઘીની પડગલી પડી ગઈ હોય. હા અને એ લાડુ તમે મોઢામાં મૂકો ને એટલે દાંત ન હોય તોય ગળે ક્યાં ઉતર્યું ખબર ન પડે. હા આ એક લાડુ. તો બીજા લાડુ, એ જે લાડુ બનાવવાના આપણે ઢોકળા બધું બનાવ્યા ને એને ભૂકો કરે, પછી ખાંડ ભેળવે કે ગોળ ભેળવે, જે કાંઈ ભેળવું ભેળવે, પછી એમાં ગરમ પાણી નાખે. તો ગરમ પાણી નાખે, બરાબર આમ મેરું બધું થઈ ગયું હોય લાડુ વાળવા જેવો. પછી બાજુમાં એક વાટકો હોય ને એમાં ગરમ ઘી હોય, વાટકામાં 100 ગ્રામ. કેટલું? 100 ગ્રામ. અને 5 કિલો લાડુ ને 100 ગ્રામ ઘી. એ લાડુ આખો ગોળ થઈ ગયો પછી ઓલા ઘી વાળો વાટકો હોય ને એમાંથી 2 આંગળા ઘી વાળા કરે, આમ આંગળા કરે અને લાડુ પછી આમ કરે એટલે લાડુને શેઠ ઘી અડી જાય. શું ઘી અડી જાય? એ 100 ગ્રામ ઘી હોય 5 કિલો લાડુમાં, તો 100 ગ્રામમાંથી 50 ગ્રામ ઘી વધે. બરાબર? અને ઓલા પેલા જે લાડુ કીધા ને એ લાડુ એક લાડુમાં 100 ગ્રામ ઘી હોય, એક લાડુમાં. અને એ ગળે મૂકે તો ખબર વગરનો પોગી ડૂટી એવો. હા ખબર ન પડે. અને આ લાડુ પછી તમે મોઢામાં મૂકો ને તો એમ થાય એટલે રેતી ખાવશો શું ખાવશો? હું રેતી ખાવશો કે શું ખાવશો કે? એ મહિમા છે ને એ ઘીની જગ્યાએ છે. મહિમા ઘીની જગ્યાએ છે અને મહિમા વગરની વાત પેલા રેતી જેવા લાડુ જેવું છે. હા કોરે કોરે લાડવા ને આ મહિમા વગરની વાત આવી છે. હા માટે ભગવાનનો મહિમા એ મુદ્દો છે, મુદ્દો અગત્યનો મુદ્દો છે. હા ઘણી વખત તમને વાતો કરી છે, પછી છતાં પ્રસંગ આવે ને એટલે વાત પાછી રિપીટ કરવાનું મન થાય. બરાબર? પેલા વખત મેં પૂછ્યું હતા, એક ભાઈ બેઠા હતા એને પૂછ્યું હતું, આજ હું તમને પૂછું, તમને પ્રશ્ન પૂછું. એટલે બહુ ગહન પ્રશ્ન નથી, તમે મૂંઝાતા નહીં કઈ, મૂંઝાતા ને કઈ એવો ગહન પ્રશ્ન નથી કઈ.
પ્રશ્ન એવો છે, તમે ધંધા રોજગારમાં શું કરો છો? જોજો, મારે પૈસાનો ફાળો નથી કરવો. હા, ધંધા નોકરી કરો છો કે ઘરનો બિઝનેસ છે, શું કરો? બિલ કોન્ટેક્ટ. હા, સમજી ગયો. એટલે બિલ્ડર કહેવાય ને, બિલ્ડર. હાલો સમજો, બિલ્ડર. હવે તમે બિલ્ડર છો, જોજો ફાળો કાઢ નથી પૂછતો. આ જોજો, ધ્યાન રાખજો બધા. તમે બિલ્ડર છો તો તમારા સર્કલ વાળા તમને બધા ઓળખે ખરા? તમારા સર્કલમાં જે બધા માણસો હોય એ તમને ઓળખે તો ખરા ને બધા? તો તમે એ ઓળખે એટલે આગળ આમ બોર્ડ મારો છો, બિલ્ડર ફલાણા ભાઈ, કે તમારા વાહનમાં બોર્ડ માર્યું છે? આગળ કે પાછળ કઈ બોર્ડ નથી માર્યું કોઈએ, છતાંય તમને અંદર તો એમ છે ને હું બિલ્ડર છું, કોન્ટ્રાક્ટર છું, છે ને એમ અંદર. બસ આ 10 આટલું જ. હવે તમે નથી, હવે છૂટા તમે. આમાં તમને બધાય ને કે હું આ છું, 1 હું બિલ્ડર છું, 2 હું કોકનો પતિ છું, હું આ મારો છોકરો આ છે, હું છોકરાનો બાપ છું, ફલાણાનો પતિ છું, ફલાણો આ છે. આ બધી તમારી ઓળખાણ તમને અંદર પડી જ હોય, પણ તમે બોલતા ન હો. ક્યાંય બોલો છો, કે બોલ્યા કરો છો, બોલતા ન હો. પછી આમાં જો આ દ્રષ્ટાંત છે, અને કોઈ અજાણી વ્યક્તિ તમને ભેગી થાય અને તમારા મિત્રતા ઓળખાણ થઈ ગઈ, પછી તમને પૂછે તમારું નામ શું? તો તરત બોલો. તમે ક્યાં રહ્યો છો? તો ગુંદાવાડી. હા, તમે શું કરો છો? તો આ બધું મેં કહેવા. બસ આ જેમ અંદર પડ્યું છે ને એમ હવે હું જે કહું ને એ અંદર રાખવાનું છે. સમજો, હું ભગવાનનો ભક્ત છું, હું ભગવાનનો ભક્ત છું. આ દેખાય છે ને દેહ એ હું, આ દેખાય છે દેહ એ હું નથી. આ દેહ દેખાય છે એ દેહ હું નથી. હું ભગવાનનો ભક્ત છું, બ્રહ્મરૂપ છું અને આત્મારૂપ છું. 2 શબ્દ એક સરખા છે. કા હું બ્રહ્મરૂપ છું એમ માનો, કા હું આત્મારૂપ છે એમ માનું છું. એક વાત અહીંયા અટકાવજો, પછી આગળ વાતને લઉં. તમે બધા સત્સંગી તો છો ને? પેલા તો હા પાડો. આજ્ઞા તો બધી ભગવાન પાડો છો ને? હા પાડો છો ને? તો બસ વાંધો નહીં. એક આજ્ઞા નથી પાડતા બધા નહીં, કોઈક મારે બધાને ન કહી દેવાય. એક આજ્ઞા નથી પાડતા. શિક્ષાપત્રીમાં થોડીક જ આજ્ઞા બધાને ભાગમાં આવે છે. આખી શિક્ષાપત્રી 212 શ્લોક કોઈના ભાગમાં નથી, કોઈના ભાગમાં નથી, મારા ભાગમાં નથી. તો તમારે ક્યાંથી હોય? થોડા શ્લોક ભાગમાં આવે બધાને, બરાબર? એમાં 116મો શ્લોક છે. 116મો શ્લોક એ આપણે હા પેલા ભાઈ નહોતું કીધું કે હાલો આ બિલ ચૂકી દો, તમારા ઉધાર બધું છે. તો આ તો કે 100 ગ્રામ હળદર આ લીધા, કે 500 ગ્રામ મીઠું, તો કે આ 100 ગ્રામ 2 કિલો ખાંડ, તો કે આ પછી તેલનો ડબ્બો તેલ ખાધું છે કોને કાઢ નાખ. હવે ભાઈ માથા ભાઈ માણા હતા, હાથમાં લાકડી તલવાર હતું, એટલે ઓલા ભાઈને વેપારીને છૂટું કાઢવું પણ તેલનો ડબ્બો લઈ ગયા. તોય જે 100 ગ્રામ ને 200 ગ્રામ ને 500 ગ્રામ 2 કિલો 3 કિલો હતા ને એ બધું બરાબર. પછી કે ઘઉંની ગુણી લઈ ગયા છે, ઘઉં ખાતા છે કોને કે ટાટા પડ્યા, કાઢ નાખ, કાઢવું પડે. આપણે બધું પાણી ગાળો છો તો કે હા, વહેલા ઉઠો છો તો કે હા, પૂજા કરો છો તો કે હા, મંદિર આવો છો તો કે હા. આ હેલી આગળ બધી. હવે એક આજ્ઞા છે તેલના ડબ્બા જેવી. શું? 116મો શ્લોક. નિજાત્માનં બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્યતે ન કર્તવ્યા ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. બ્રહ્મરૂપની ભાવના કરે અને પછી ભક્તિ કરવી. બોલો, આ આજ્ઞા આપણે પાડતા નથી, બધા નહીં, થોડાક અમુક નથી પાડતા, અમુક પાડે છે. બ્રહ્મરૂપની ભાવના કરે અને પછી ભક્તિ કરવાની વાત છે. બ્રહ્મરૂપ પેલા કીધું ને કે હું ભગવાનનો ભક્ત છું, હું આ દેહ દેખાય છે દેહ નથી, હું આત્મારૂપ છું, હું બ્રહ્મરૂપ છું. આ ભાવના થઈ, આ બ્રહ્મરૂપની ભાવના થઈ. બ્રહ્મરૂપ થઈ ભક્તિ કરો એમ નથી કીધું. શું? તમે અભ્યાસ કરી લો પછી તમને પગાર મળશે એમ કીધું છે, બરાબર? અભ્યાસ કરો પછી તમને પગાર મળે.
પણ અભ્યાસ જ ન કે સીધા મને આપી દે 25,000 કોણ આપે? મામાનો દીકરો ન આપે. હા, અભ્યાસ કરો. એટલે આ અભ્યાસ એટલે શું છે કે હું દેહ, આ દેખાય છે દેહ હું નથી, હું આત્મા છું, હું બ્રહ્મરૂપ છું, હું ભગવાનનો ભક્ત છું, આવી ભાવના કરીને પછી જ ભક્તિ કરવાની વાત છે. એટલે આ અનુસંધાન આપણે 24 કલાક રાખવાનું. જેમ મારું નામ આ છે, હું બિલ્ડર છું, હું ફલાણો ભાઈ છું, હું ગુંદાવાડીમાં રહું છું, હું જાગૃતપરામાં રહું છું, હું ફલાણી સોસાયટીમાં રહું છું, હું આમ રહું છું, એ બધું જે જ્ઞાન છે ને એની સાથે આ એક જ્ઞાન વધારી દેવાનું. હું આત્મારૂપ છું, હું બ્રહ્મરૂપ છું, આટલું વધારવું છે. પ્લસ કરવાની વાત છે આટલી. જો આમાં જાદુ છે કઈ? ઘીના ડબ્બા જવું તેના ડબ્બો એવું નથી. આમાં આવું હેલું છે. આટલું જ કરવાનું છે. તો આપણે ભગવાન આજ્ઞા પાડી કહેવાય. ભગવાન આજ્ઞા કીધી આમ કરી પછી ભક્તિ કરવાનું કીધું. તો હવે આપણે સીધે સીધા માળા ગોબાવતા હોય, કોણ? માવજીભાઈ. હા, તમે કોણ? હું માવજીભાઈ. માવજીભાઈ મટવું જ નથી આપણે, તો શું કામનું? તો આજ્ઞા ન પાડી. હા, એટલે અનુસંધાન 24 કલાક. કયો? હું આત્મારૂપ છું, હું બ્રહ્મરૂપ છું, ભગવાનનો ભક્ત છું. આ દેખાય છે દેહ, દેહ હું નથી. આ દેખાય છે છતાંય માનવાનું નથી. જો ઘણી વખત પ્રશ્ન કરું છું, પાછું અત્યારે વાતને રિપીટ કરું છું કે સૂરજ ફરે છે કે પૃથ્વી ફરે છે? બોલો, પૃથ્વી ફરે છે કે સૂર્ય ફરે છે? પૃથ્વી ફરે છે ને? સાચું કયો છો ને? ખબર તમને દેખાય છે શું? ફરતું શું દેખાય છે? સૂર્ય ફરતો દેખાય છે. છતાં આપણે માની છીએ પૃથ્વી જ ફરે છે એટલું આપણે ચોક્કસ છે. અને ફરતો દેખાય છે સૂર્ય પાછો. દેખાય છે ને એ માનતા નથી. દેખાવા છતાંય માનતા નથી. એમ આ દેહ દેખાય છે ને, દેહ દેખાય છે તોય માનવાનું નથી. શું? આ દેહ દેખાય છે તો એને પોતાનો માનવા નથી. હું તો આ સૌ. બરાબર? આ વાત થઈ પૂરી. હવે આપણે આ વર્તમાન પૂરું કરી દઈએ. અહીંયા મહારાજે કીધું કે હિંમત રહિત વાત કરે તેને તો નપુંસક જાણવો, અને એવી હિંમત વિનાની વાત જે દિવસ થઈ જાય તો તે દિવસ ઉપવાસ કરવો. ખબરદાર, સાવધાન, કોઈ દિવસ આવી મોડી વાત તો કરવી જ નહીં, નહીતર ઉપવાસ લાગુ પડશે. અને પછી એક બિરુદ મળી ગયું, ટાઇટલ લાગ્યું. કેવું ટાઇટલ લાગ્યું? નપુંસક. હા, કીધું ને નિષ્કુળાંશે મેં લખ્યું કે નપુંસક નરને પરણી નારી નહીં પામે અગ્રણી, એને સંતાનની આશા રખાય જ નહીં. એમ નપુંસક જે થયા આમાં, તો એને અક્ષરધામ રૂપી ધામની પ્રાપ્તિ, અક્ષરધામ રૂપી ફળની પ્રાપ્તિ થાય જ નહીં. પછી આવી રીતે હિંમત અગરની વાત કરે છે તો એ નપુંસક છે. પછી એને અક્ષરધામ રૂપી ફળ એ મળે જ નહીં. હા, બરાબર. એટલે અહીંયા મહારાજે વાત કરી હિંમત રહિત વાત ક્યારેય કરવાની નહીં. પછી આ બધા સત્સંગના જે આગેવાનો હતા ને, સત્સંગના આગેવાનો એ બધાને બોલાવી મહારાજે વાત કરી. આગેવાનો કોણ હતા? તો મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી આદિ એ બધાને બોલાવ્યા અને પછી મહારાજે વાત કરી. હા, અને આ વાતને સત્સંગમાં ખૂબ પ્રવર્તાવજો. હા, બધે આ જ વાત કરજો. સંતોને ભલામણ કરી મહારાજે. હા, આગેવાનો બધા બોલાવી અને પછી આટલી વાત પૂરી થઈ ગઈ. મહારાજે કીધું જો આવી રીતે થઈ જાય ને હિંમતની વાત, ઉપવાસ કરજો. આટલું કહી મારી પછી કથાની સમાપ્તિ કરી. સ્વામિનારાયણ ભગવાનની જય. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 17મું જે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય.